જય માતાજી ભાઈઓ અને બહેનો, આજે આપણે એક એવો વિષય સમજવાનો પ્રયાસ કરીશું જે હજારો પરિવારોમાં વારંવાર ચર્ચાતો હોય છે. ઘણા લોકો કહેતા હોય છે અમે રોજ ઘરના દેવનો દીવો કરીએ છીએ, અગરબત્તી કરીએ છીએ, પૂજા કરીએ છીએ, છતોય અમારું કામ કેમ નથી થતું? આ પ્રશ્ન કદાચ તમારા મનમાં પણ આવ્યો હશે. તો મિત્રો, આજે કોઈની શ્રદ્ધા ઉપર પ્રશ્ન ઊભો કરવાનો હેતુ નથી આપણો, પણ આજે માત્ર એટલું સમજવાનો પ્રયત્ન કરીશું કે ઘણીવાર સમસ્યા આપણા ઘરના દેવની હોતી નથી, પરંતુ આપણા વિશ્વાસ, આપણા વર્તન અને આપણા ભાવમાં ક્યાંક ખામી રહી જતી હોય છે. આજના સમયમાં માણસની એક મોટી ટેવ એવી થઈ ગઈ છે કે પોતાના ઘરના ગોખલામાં જે બિરાજમાન દેવ હોય એના કરતાં બહાર વધુ વિશ્વાસ રાખે છે. એક જગ્યાએથી જવાબ ના મળે તો બીજી જગ્યાએ દોડે, પછી ત્રીજી જગ્યાએ જાય, પરંતુ એક વખત પણ પોતાના મનને પૂછતો નથી કે શું મેં મારા ઘરના દેવ પર પૂરતો વિશ્વાસ રાખ્યો હતો? દીવો કરવો સારી વાત છે મિત્રો, અગરબત્તી કરવી પણ સારી વાત છે, પરંતુ માત્ર વિધિ પૂરતી નથી. પૂજાની સાથે શ્રદ્ધા, સારો વ્યવહાર, ધીરજ અને સારા કર્મ પણ એટલા જ જરૂરી છે. ઘણા લોકો મુશ્કેલી આવે ત્યારે ઘરના દેવને યાદ કરે, એમને ત્યારે જ ઘરના દેવ યાદ આવે અને પછી સુખમાં ભૂલી જાય છે, અને દુઃખ આવે ત્યારે કહે છે મારું કામ કેમ નથી થતું? આજે અહીંથી જ ભક્તિની સાચી કસોટી શરૂ થાય છે, અને આજે આપણે જાણીશું એવા 7 મુદ્દાઓ જેના લીધે આ બધું બનતું હોય છે. મિત્રો, પહેલો છે વિશ્વાસનો અભાવ. જો તમારામાં પૂરતો વિશ્વાસ નથી દેવને લગતો, તમારા ઘરના દેવને લગતો, તો તમારું કામ ક્યારે નથી બનવાનું. આ તમે ચોક્કસ યાદ રાખજો. તમારા ઘરમાં જે દેવ છે એને પૂજો છો, પરિસ્થિતિ છે, દસકો સુખ દસકો દુઃખ, એ જીવનની એક વ્યાખ્યા છે. તમારો વિશ્વાસ તૂટવો ના જોઈએ, તમારો વિશ્વાસમાં અભાવ ના આવવો જોઈએ. ત્યારબાદ મિત્રો, ઘરના દેવને છોડીને સતત બહાર દોડવું, એવું નથી કે હું તમને એમ નથી કહેતો કે તમે કોઈ જગ્યાએ ના જાઓ, મારો કોઈનો વિરોધ નથી, બધે જઈ શકો છો, પરંતુ માં તે માં, ઘરના દેવને છોડીને બહાર દોડવાનું તમે ચાલુ રાખશો ત્યાં સુધી તમારા ઘરના દેવ જાગૃત નહીં થાય, ત્યાં સુધી તમને તમારા ઘરના દેવની સહાયતા નહીં મળે. અને બીજું મિત્રો કે ધીરજ રાખવી જરૂરી છે. અત્યારે એવું થઈ ગયું છે કે માણસ સોશિયલ મીડિયા ઉપર જે જોવે છે પરચાઓ, ચર્ચાઓ, એના લીધે એમાં એક ખોટો પ્રભાવ પડ્યો છે, જે ધીરજનો અભાવ થઈ ગયો. એમને એવું લાગે છે કે દરેક માતાઓ, દરેક ભુવાજી, દરેક સેવક સોશિયલ મીડિયા ઉપર એવા પરચા અને ચર્ચા કરે છે, એટલે અંદર એમને એવું લાગે છે કે આ કેવું, અને અમારા આ દેવ કેવા કામ કરે છે અને અમારા દેવ કેમ આવા કામ નથી કરતા. મિત્રો, સાચી વાત કહું તો જ્યારે તમે આંખોથી જોવો નહીં તો સુધી વિશ્વાસ કરો નહીં, કેમ કે જે અત્યારે બતાવવામાં આવે છે એમાંથી 90 થી 80% ખોટું હોય છે, અને એ જોવાથી તમારું માઇન્ડ વોશ થઈ ગયું છે, અને એના લીધે તમારી ધીરજ ખૂટતી જાય છે દિવસે ને દિવસે. અને માત્ર કામ પડે ત્યારે જ પૂજા કરવી એ યોગ્ય નથી. અત્યારના માણસ કેવું કે જ્યારે એમનું કામ હોય, એ મુશ્કેલીમાં ભરાય ત્યારે એમને દેવ યાદ આવે. જ્યાં સુધી એમને મજા ચાલતી હોય, સુખ ચાલતું હોય, કઈ દુઃખ ના હોય, જેવું વિચારતા હોય એવું જીવન જીવતા હોય, ત્યાં સુધી એમને દેવ સામે લમણું નહીં વળે. અને જ્યારે બધી બાજુથી ભરાઈ જાય ત્યારે દેવ બાજુ વળે, અને પછી એવી અપેક્ષા રાખે કે આજે દેવો કર્યો, આજે અગરબત્તી કરીને કાલે ભડાકો થઈ જવો જોઈએ, કાલે ચમત્કાર થઈ જવો જોઈએ. પછી એ વારંવાર ઘરના દેવને દોષ આપે છે, એવા દોષ આપે છે ઘરનું દેવ અમારું કામ નથી કરતી. પણ મિત્રો, તમે વિચારો કે તમારા પંડ ઉપર તમારા જીવનમાં દુઃખ કેમ આવ્યું છે, તમારા કર્મમાં દુઃખ કેમ છે? મિત્રો, સારા કર્મ વગર ફળની અપેક્ષા રાખવી એ ખોટી છે. તમે કોઈ મુશ્કેલીમાં છો, તમારી પરિસ્થિતિ એ પ્રકારની છે, તો એનો મોટામાં મોટો ભાગ છે કર્મનો. જ્યાં સુધી કર્મ વગર ફળની ઈચ્છા કદી ના રાખવી અને સારા કર્મ નહીં કરો ત્યાં સુધી તમે ઘરના દેવ ને અખંડ દીવો આપો, બહાર મોટામાં મોટી ગાદીએ તમે દર્શન કરશો, પૂનમ ભરવા જશો, ગમે તેટલી
ચાલતી પગપાળા કરશો સતોય તમને કંઈ ફરક નહીં લાગે. અને મિત્રો સમજાવું છું કે શ્રદ્ધા અને સંસ્કારનું મહત્વ હું તમને આજે સમજાવું છું કે મેરુ પર્વત ડગે પણ તમારું મન ના ડગે. જો આવી શ્રદ્ધા હોય મિત્રો તો કોઈ દિવસ તમારો દેવ તમારી માતાજી તમારો સાથ ના મૂકે. ગમે તેવી પરિસ્થિતિ આવી જાય પણ તમારી શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી તો તમે ઘરના દેવ મૂકીને બહાર 10 જગ્યાએ ફરશો, ગમે તેટલા રૂપિયા બગાડી દેશો, ગમે તેવા પ્રવચનો સાંભળી લેશો, ગમે તેટલા વિડીયો જોઈ લેશો કે ગમે તેના પગમાં પડી જશો કે કોઈના પગ ધોઈને પી જશો, તમારો કોઈ ઉદ્ધાર નથી. જ્યાં સુધી તમે સારા કર્મ, શ્રદ્ધા અને માતાજી ઉપર અડગ વિશ્વાસ નહીં રાખો, જ્યાં સુધી તમારા મનમાં એવું નહીં થાય કે મારી માતા, મારા ઘરની માતા, મારા બાપની, મારા વડવાઓનું દેવ મારા વારે ચડશે, અમારું કામ કરશે, અમારા ઘરના આ જે દુઃખના દિવસો છે, જે દુઃખની પરિસ્થિતિ છે એ લઈને જશે અને સુખનો સૂરજ 100% ઉગાડશે. આ વિશ્વાસ જ્યાં સુધી તમારા મનમાં દ્રઢ સંકલ્પ નહીં લો ત્યાં સુધી આ વસ્તુ તમને ચમત્કારની તો આશા છોડી દો પણ તમને એક કિરણ પણ નહીં દેખાય. તો મિત્રો ઘરના દેવ આપણા ઘરની આસ્થા અને પરંપરાનું કેન્દ્ર છે. એના ઉપર તમે શ્રદ્ધા રાખો, સારા કર્મ કરો અને ધીરજ રાખો અને પોતાના ઘરના દેવ પ્રત્યે માન ક્યારેય ઓછું ના થવા દો. પોતાના ઘરના દેવને કોઈ દિવસ કટુ વચન ના બોલો, એનું અપમાન થાય એવું ના કરો, એનું માન ઓછું થાય એવું ના કરો. જીવનમાં દરેક કાર્યોનો પોતાનો સમય હોય. દેવ ચોઘડિયા અને સમય સિવાય કોઈ કાર્ય નહીં થાય તમારું અને કરશે પણ નહીં. યોગ્ય સમય આવે ત્યારે જ તમારો માર્ગ ખુલશે. એટલે ધીરજ, શ્રદ્ધા અને સારા કર્મ અને પોતાના ઘરના દેવનું માન, બસ આટલું તમે યાદ રાખો અને આટલું જ તમારા જીવનમાં ઉતારજો અને પછી તમે જુઓ કે તમારી જિંદગી, તમારા દુઃખો જે છે, તમારી પરિસ્થિતિ છે એ કેવી બદલાય છે. તો મિત્રો આ વિડીયોમાંથી કોઈ પણ તમને સારી સમજણ મળી હોય, સારી માહિતી મળી હોય, આ વિડીયો તમને ગમ્યો હોય તો એક લાઈક કરજો, એક શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરીથી તમારા માટે આવી આધ્યાત્મિક અને સાચી સમજણ લઈને હું મળીશ. ત્યાં સુધી જય માતાજી, જય મેલડીમાં, હર હર મહાદેવ.